આવો ઘનશ્યામભાઈ અહીંયા આવો. આ ટ્રિપલ બર્નર શું કામ કરે ને એ તમને દરરોજ કરાવે છે ને. હવે પંચ મુદ્રા આ ટ્રિપલ બર્નર એમાં અસર કરે છે. હમણાં ઘનશ્યામભાઈ અંગૂઠાનું જે એક્શન કરતા હતા ને એ એક્શન હમણાં અમે હસતા હતા. પાંચ મહાભૂતની પાંચ મહાભૂતના નામ કેટલા પ્રકાશભાઈ? આકાશ, વાયુ, અગ્નિ, જળ ને પૃથ્વી. આ પાંચ નામ છે ને. હવે આકાશ છે ને, આકાશ એ ક્યાં હોય ખબર? અંગૂઠામાં હોય. અંગૂઠાને એક્શન કેમ કરતા તમે? આ અંગૂઠો છે ને અગ્નિનું નિશાન છે. આ ટ્રિપલ બર્નરમાં જે તમે અવયવ હમણાં વિસ્તારથી કઈ આ ટ્રિપલ બર્નરમાં કયા અવયવ આવે? આ અંગૂઠાને તમે આમ આમ કરો ને એટલે એમાં અગ્નિ ઊભી થાય. પછી પેલી આંગળીમાં કઈ રીતે કસરત કરતા હતા? પેલી આંગળીની આ પેલી આંગળીની કસરત હું પેલા આવતો હતો ને તો આ કોણ કસરત કરવા આવશે આમ કરીને પછી એમ કે આ કરો એમ. આ પેલી આંગળીની કસરત છે ને એમાં વાયુ તત્વ હોય છે. પછી મધ્ય આંગળી આમાં મધ્ય આંગળી એમાં કઈ રીતે કરો? આ રીતે કરો છો ને. આ તમે જે કરો છો ને એને હું એટલા માટે તમને કહું છું કે તમને ખબર નથી કે શરીરમાં આનું કેટલું આજે આ ટ્રિપલ બર્નર છે ને એને સાદી ભાષામાં કહું ને એ નાડી તંત્ર સાથે જોડાયેલું છે. અહીંયા આજે સંસ્થાએ જે શોધ જે કરી છે ને એ તમને ખબર નથી પણ તમને શરીરમાં આંતરિક ફેરફારો થાય છે. પછી મધ્ય આંગળી એ આકાશ તત્વ છે. મધ્ય આંગળીમાં જે વચ્ચે આમ કસરત કરો ને અહીંયાથી જે કસરત કરો ને એ મધ્ય આંગળી છે. અને પછી આવે કઈ આવે? આ કંકુડી. આ કંકુડી છે ને એ સાત્વિક નિશાન છે. એને પૃથ્વી તત્વથી જોડું છે. કોઈ ચાંદલો કરો તો અંગૂઠાનું કરાય તો શું થાય ખબર છે? અંગૂઠો શેનું છે? કયું તત્વ છે? અગ્નિ તત્વ. અંગૂઠો કર્યો તો કોકનું ઘર બાર બધું વિખાઈ જાય. આ છે ને પૃથ્વી છે ને સાત્વિક તત્વ છે. એટલે કંકુડી એ કંકુડીની કસરત પણ આપણે કરીએ ને આજે પંચ મુદ્રામય આવે. અને તતલી આંગળીની કસરત તો કઈ કરો પેલો આમ જે કરો છો ને એ તતલી આંગળી જળ તત્વ છે. આ ટ્રિપલ બર્નરમાં પંચ મુદ્રા જે કરાવે છે ને એમાં આવી જાય છે. એટલે હું શરૂમાં આવતો ને એટલે કિંજલ દીદી એમ કે ભાઈ આવો કોણ કસરત કરે છે? હું વિચાર કરું આમ કરે એનો અર્થ શું? અને ટ્રિપલ બર્નર જ્યારે કામ કરતું હોય ને ત્યારે તમારે સૂઈ જવું જોઈએ. એ સૂવાનો ટાઈમ છે. ટ્રિપલ બર્નરમાં એના 3 સ્ટેપ આપેલા છે. અપર સ્ટેપ છે એ ઝાકળ જેવું. હમણાં વાત કરી ને પેરાગ્લાઇડિંગ. જ્યારે તમારા સાંજનો સમય થાય ને સૂર્યાસ્ત જેમ ઢળતો જાય ને એ સૂર્યાસ્ત ઢળતા શરીરને એવો અહેસાસ થાય કે શરીરની ગરમી, શરીરને ઠંડી, તો તમારા જે અંગો હોય ને એને ઝાકળનું આવરણ, પાણીનું આવરણ પૂરું પાડે. એટલે તમારા અવયવોને નુકસાન ન થવાનું કામ કરે છે. એ અપર લેવલ છે. એમાં કઈ વસ્તુ આવે ખબર છે? એમાં કયા અંગો આવે? એક હૃદય આવે, હૃદય પટેલ આવે ને ફેફસા. હવે જુઓ તમે એ ઉપરના ભાગમાં આપ્યા. કુદરતી રચના જુઓ તમે એ ઉપરના ભાગે આપ્યા છે. બાદશાહ ઉપર હોય, હૃદય ઉપર ના ફેફસા. આપણે કાં ફેફસાની વાત કરી, હૃદયની વાત કરી. હૃદય ને ફેફસા ને એ ઝાકળ પૂરું પાડે અને શરીર સમગ્ર શરીરમાં પ્રવાહીનું વિખરવાનું કામ કરે. હવે મધ્ય બર્નર છે ને આમાં 3 ભાગ છે. મધ્ય બર્નર આપણે અપર બર્નરમાં કયા અવયવ બોલે આપણે? ફેફસા ને હૃદય અને હૃદય પટલ. મધ્ય બર્નરનું કામ એમાં આવે
યકૃત એટલે પેટ, બરોળ અને પિત્તાશય. આપણે પિત્તાશયની કાલે વાત કરી અને બરોળની પણ વાત કરી. બરોળનું કામ શું હતું કાલે યાદ હોય તો? લોહીને સ્ટોક કરવાનું. હા, બરોળનું કામ બહુ અગત્યનું છે. અને પિત્તાશય એટલે પિત્ત છે ને, પિત્તનું કામ શું છે? કાલે આપણે અહીંયા આવશે વિષય પિત્તનો છે આમાં, ત્યારે એને ડીપમાં વાત કરીશું. પણ ટૂંકમાં એવું કહું કે તમે જ્યારે ચરબી વાળો ખોરાક ખાવ ને, એ પિત્ત છે ને ચરબી તોડવાનું કામ કરે. તમે શરીરમાં જે ખોરાક નાખ્યો છે ને, એ ખોરાકમાં રહેલા પોષક તત્વો એ બરોળ, પિત્તાશય અને યકૃત એ કેનું કામ કરે છે ખબર છે? ટ્રાન્સપોર્ટેશન નું કામ કરે, ટ્રાન્સફોર્મેશન નું કામ કરે. પેલું કામ કયું છે? પાણી પૂરું પાડવાનું, ઝાકળ જેવું. પેલું પાણીની ઝાકળ જેવું આપણે અવયવોને બચાવવાનું કામ. આ ટ્રિપલ બર્નરમાં બીજું કામ છે શરીરમાં પોષક તત્વો પહોંચાડવાનું કામ. કોણ કરે? આ ટ્રાન્સફોર્મેશન જેવું કરે. આપણે 3 અવયવો આવ્યા છે અને ટ્રાન્સફોર્મેશન એ ટ્રાન્સપોર્ટ નું કામ કરે. અને ત્રીજું આમાં સ્ટેપ છે ટ્રિપલ બર્નર. એટલે કહેવાય છે આખો અવયવ નથી, આમાં 2 અવયવ નથી. આ પણ શરીરમાં એ તમારો સુવાનો ટાઈમ છે. પછી એ સમય નથી સૂતા તો આપણને શું અસર કરે એની આપણે ડીપમાં પછી છેલ્લે વાત કરશું. એને નામ આપ્યું છે વૈજ્ઞાનિકોએ ડીએનએ ડિપાર્ટમેન્ટ. હવે ડીએનએ ડિપાર્ટમેન્ટમાં કિડની, આપણે હમણાં મૂત્રાશયની વાત કરી, કાલે આ નાના આંતરડાની વાત કરી, મોટા આંતરડાની વાત કરી, અને યકૃતની વાત 2 જગ્યાએ આવે છે, લીવરની વાત 2 જગ્યાએ આવે છે. એને આમાં જે કામ ત્રીજા સ્ટેપમાં છે ને, યકૃત કામ કરે, શારીરિક નથી કરતું, કાર્યકારી રીતે કામ કરે છે. એટલે જે ખૂટતો ખોરાક હોય ને એ પહોંચાડવાનું કામ કરે. હવે ટ્રિપલ બર્નરમાં કિડની આવે તો કિડનીમાં ઝેરી તત્વો જે શરીરને ઉપયોગી પોષક નથી બહાર કાઢવાનું, લોહી સફાઈ કરવાનું કામ કરે, કિડની કરે. મૂત્રાશયમાં એટલે આપણે ડીએનએ ડિપાર્ટમેન્ટ આપ્યો ને, મૂત્રાશયમાં શું કરે કે બિનજરૂરી પ્રવાહી બહાર કાઢવાનું કામ કરે. નાના આંતરડા શું કરે કે જે પૌષ્ટિક ખોરાક તમે લીધો ને, એ પૌષ્ટિક ખોરાક લીધા પછી એનું મળ ક્યાં મોકલે? મોટા આંતરડામાં મોકલે. હવે આને ત્રીજા ભાગને ડીએનએ ડિપાર્ટમેન્ટ આપ્યો. ડીએનએ જ કહેવામાં આવ્યું. પહેલાને કીધું, શું કીધું? ઝાકળ જેવું, ટૂંકમાં અંગોને રક્ષણ આપે. બીજું કીધું એ ટ્રાન્સપોર્ટેશન આપે, પોષક તત્વો પૂરા પાડે. અને ત્રીજામાં આવ્યું ડીએનએ ડિપાર્ટમેન્ટ. હવે એમાં જો ડીએનએ ડિપાર્ટમેન્ટમાં શું આવે? કિડની, મૂત્રાશય, નાના આંતરડા, મોટા આંતરડા એમાં આવે. હવે આ ત્રીજો ડિપાર્ટમેન્ટ છે ને, એ કામ ન કરે તો શું થાય? શરીર નિરોગી ન રહે. હા, એટલે બધું આ ટ્રિપલ બર્નરમાં આવે. ત્યાર પછી આવે 11 થી 1. 11 થી 1 એટલે પિત્તાશય. પિત્તાશય છે ને, એનું કામ તમને ખબર છે? એનું કામ શું છે? આપણે કેટલા કલાકની સાયકલ લીધી? 22 કલાકની સાયકલ લીધી. એ 22 કલાકની સાયકલ દરમિયાન શરીરમાં જે વસ્તુ ખૂટતી હોય ને એને પૂરું પાડવાનું, એને મહેનત કરવાનું, ચરબી તોડવાનું, ઘણું કામ પિત્તાશય કરતી હોય છે. અને પિત્તાશય નું મૂળ કામ કયું ખબર છે? પિત્ત રસ પેદા કરી અને પાચક તત્વો
ને પૌષ્ટિક બનાવવાનું કામ મેઇન કરતી હોય છે. અને પિત્તાશયને એનું પછીનો સ્ટેપ આવે છે. પિત્તાશયને પિત્ત કોણ પૂરું પાડે ખબર? લીવર પૂરું પાડે. લીવરમાંથી એવો એક સ્ત્રાવ નીકળે પિત્તરસ, એ પિત્તાશયમાં જમા થાય. એ સાદી ભાષામાં કહો, પિત્તાશયમાં જમા થાય અને 22 કલાક દરમિયાન જે શરીરમાં તમે નાખ્યું હોય ને, એ પિત્ત રસ દ્વારા તમે જે હલકો ખોરાક, ચરબી વાળો ખોરાક, જ્યાં જરૂર પડે ને ચરબી તોડવાનું, એ કામ કોણ કરે? પિત્તાશય પિત્ત રસ દ્વારા કરે. એટલે પિત્ત રસને બરાબર નિરોગી બનાવવું હોય તો એના માટે આપણે અભ્યાસ મેં કીધું ને કે કાલે આપણે ખોરાકની વાત કરી હતી. આ છે ને આ બહુ બુદ્ધિપૂર્વકનો આ જે મહાપુરુષે કામ કરેલું છે. આજે ટોટલ છે ને, ટોટલ સબ્જેક્ટ એ પાણી ઉપર છે. અને પાણી કેમાંથી મળે? રજી સર, અભ્યાસમાંથી મળે. અને કાલે આપણે જે વાત કરી હતી, કેની વાત કરી હતી? ખોરાકની વાત કરી. એટલે જો સામે લખ્યું પિત્તાશય કેમ ડરે, જો સામે લખ્યું છે જ્યારે તમે રાત્રે 10 વાગે સૂતા નથી અને સવારે વહેલા જાગતા નથી ને, ત્યારે પિત્તાશય ડરે. હવે આ સમય કયો છે આપણો? 11 થી 1 સુવાનો. તમે સુવો ને એટલે શું કરે? પિત્તાશય તમારા શરીરમાં રહેલું ચરબી વાળો ખોરાક છે ને, એ તોડી ન શકે. એટલે બિનજરૂરી ચરબી તમારા શરીરમાં જમા થાય. અને પિત્તાશયને નિરોગી રાખવું હોય ને તો સૂકી દ્રાક્ષ, ધાણાનું પાણી અને કોથમીરનો આપણે જે જ્યુસ બને ને, જ્યુસ આપણે જે પીધું હતું ને ભાઈ ભીખુબા મારા ઘેરે, એ જ્યુસ અને બેસ્ટમાં બેસ્ટ દાડમ અને તુલસીના બીજ. આપણે તુલસી નામનો અફ્રેશ પીએ છીએ. ખબર, હું વિચાર કરું કે આ કંપનીને એવી રીતે શું જરૂર પડે કે લીંબુનો અફ્રેશ બનાવ્યું, તુલસીનું અફ્રેશ બનાવ્યું, પીચનું બનાવ્યું. હા, આ જે આપણે છે ને એક એવી રીતે ડિસ્કસ થયું, અફ્રેશ કયા અવયવને પોષણ પૂરું પાડે છે અને કયા અવયવને નિરોગી રાખે છે. આપણે ચાટ બનાવશું એટલે તમે મગજ આપણા નથી કસવાનું, કંપની કસી લીધું. આપણે શું કરવાનું? ખાલી નાખવાનું છે શરીરમાં, બીજું કંઈ કરવાનું નથી. પ્રોડક્ટ આજે આ પાણીનો આખું જે છે ને, આખું આજે પાણી ઉપર છે. તમારે કઈ કરવાનું જ નથી. આવો અહીંયા, ફેફસાને એક્ટિવ કરો. ફેફસા એક્ટિવ કર્યા પછી અફ્રેશ નાખો. અફ્રેશ નાખ્યા પછી રાજા જેવો નાસ્તો કરવાનો. રાજા જેવો નાસ્તો કર્યા પછી તમારો આખો દિવસનું શેડ્યુલ હોય ને, એ શેડ્યુલ તમારે જાણવું. તમારે કઈ કરવાનું જ નથી. કંપનીએ બધું કરી જ લીધું છે. ખાલી તમારે શું રહેવાનું છે? રેગ્યુલર રહેવાનું. આ જે પ્રોગ્રામ છે ને, એ તમારે ફોલો કરવાનો છે. એટલે આપણા ઘર આંગણે જ બધું હોય છે. દાડમ છે, સૂકી દ્રાક્ષ છે. સૂકી દ્રાક્ષને કઈ રીતે પીવાય? એને સાંજે પલાળી દેવાની, સવારે પલ્લી જાય ને પાણી સાથે સૂકી દ્રાક્ષને પી જવાની. એ પિત્તાશય માટે બેસ્ટ. કોથમીર, દાડમ. મને યાદ આવ્યું, પ્રકાશભાઈ મને એમ કહેતા હતા કે કયું પ્રોડક્ટ પ્રકાશભાઈ દાડમમાંથી બને છે? હવે મને યાદ આવ્યું ત્યારે સેલ એક્ટિવ ટેબ્લેટ આવે ને. હવે કંપનીએ કેટલું વિચાર્યું છે? તમારે વિચારવાનું, સેલ એક્ટિવ લ્યો ને એટલે તમારા છે ને પિત્તાશયને નિરોગી કરી નાખો. તમારે કામ મગજ દોડાવવાનું છે. તમારા કોચ જે તમને માર્ગદર્શન આપે ને, તમારે આ લેવાનું, લઈ જ લેવાનું. આમાં છે ને વિશ્વાસ કરવાવાળો પ્રોડક્ટ છે બધી. હવે લીવર, આ લીવર છે ને, લીવર
એનું કામ છે ને હૃદય જેવું છે. શરીરમાં છે ને 3 મગજ આપેલા. મને ખબર નહોતી. નાદિર સરનો પ્રોગ્રામ હતો, મને યાદ છે. નાદિર સરે એવું કીધેલું કે શરીરમાં 3 મગજ આવેલા. એક મગજ, એક આ લીવર એટલે યકૃત, અને બીજું જઠર. યકૃતમાં શું જરૂર છે ને એનો આદેશ મગજને આપે એટલે એનું કામ શેડ્યુલ શરૂ થઈ જાય. જઠરમાં શું કામ છે ને એનો આદેશ આપે એટલે જઠર કામ શરૂ કરી દે. હવે યકૃતનું કામ પાચન કરવાનું છે. જો યકૃત તમારા શરીરમાં ન હોય ને તો તમારું પાચન થાય જ નહીં. બધું એમને પડ્યો રહે, ડેડ સ્ટોક પડ્યો રહે. અને બીજું કામ છે પિત્ત રસ ઊભું કરવાનું. હવે તમે વિચાર કરો કે ભાઈ પિત્તાશય તો છે, તો પિત્તાશય પિત્ત ક્યાંથી લે છે? લીવરમાંથી. એ લીવરમાંથી લે એટલે પિત્તાશયનો એનો સ્ટોક કરે. અને એ સ્ટોક કર્યા પછી એ નાના આંતરડામાં એને પિત્ત નળી દ્વારા નાના આંતરમાં મૂકે ને નાના આંતરમાં જ્યારે એનો સ્ટોક છે ને, જ્યારે નાના આંતરમાં જ્યારે પિત્ત નાખવાનું કારણ શું ખબર છે તમને? કાલ આપણે ટેકનિકલ જોયું હતું. જ્યારે જઠરમાંથી ખોરાક નાના આંતરમાં જાય ને તે ગઠ્ઠાના રૂપમાં મોટા સ્વરૂપમાં હોય. એને પૌષ્ટિક બનાવવા માટે પિત્ત રસ અંદર નાખવામાં આવે ને એટલે નાના સ્વરૂપમાં થાય. અને નાના સ્વરૂપમાં જે પૌષ્ટિક ખોરાક બન્યો હોય ને એ શરીરના અવયવોને પૌષ્ટિક ખોરાક મળી જાય ને એના માટે આ પિત્ત હોય છે. એટલે યકૃતનું કામ 2 મેઇન છે: ગ્લુકોઝનું સર્જન કરવું અને પિત્તનું સર્જન કરવું. જો શરીરમાં ગ્લુકોઝ ન બનતું હોય ને, આ પૌષ્ટિક આહાર છે ગ્લુકોઝ. આ ગ્લુકોઝ જે બિસ્કિટ આવે એની વાત નથી કરતો, એ તો ખાલી નામ છે. શરીરમાં યકૃત છે ને ગ્લુકોઝનું સર્જન કરે છે. અને વધારાનો ગ્લુકોઝ ક્યાં નાખે ખબર છે? એની એક માસ્ટરી જો આ યકૃતની. ગ્લુકોઝ જ પેદા કરે અને ગ્લાયકોજન જ્યારે વધારાનો સ્ટોક હોય ને એ ફેંકી નથી દેતો. ગ્લાયકોજનમાં રૂપાંતર કરે અને ગ્લાયકોજનમાં રૂપાંતર કર્યા પછી જ્યારે જરૂર પડે ને તે ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝમાં ફેરવીને શરીરને પોષણ પૂરું પાડે. અને જ્યારે આ કરવાની જરૂર ક્યારે પડે ખબર છે? તમારા શરીરમાં શર્કરા વધી જાય ને, ડાયાબિટીસ જ્યારે વધી જાય ને, એને કંટ્રોલ આ ગ્લુકોઝથી થાય. એવું મેં વાંચ્યું ત્યાં સુધી મને નોલેજ છે. બાકીનો ડીપમાં મને બહુ નોલેજ નથી. મેં લખ્યું છે તો વાંચું. લોહીના શર્કરાના પ્રમાણનું નિયમન કરે છે ને વિટામિન A, D ને તાંબુ લોહીનો સંચય કરે છે. અને બીજું મને કીધું ને પિત્તનું નિર્માણ કરે છે. યકૃતનું બીજું એક કામ છે, તમે જે ખોરાક નાખો છો ને એ તમને ખબર નથી કે આ ખોરાકમાં જીવાણુ છે કે નથી, એમાં કેટલા બેક્ટેરિયા છે એ તમને ખબર નથી. એ બેક્ટેરિયા ઝીણા જીવાણુ એને મારી અને ક્યાં ધકેલી દે? મળ દ્વારા બહાર કાઢી નાખે. આ યકૃતનું એક કામ છે. અને તમને જે પ્રોટીન તમે ખાઓ ને, આપણે વાત કરી હતી કાલે મારી એક ભૂલ થઈ ગઈ હતી. આ લખવામાં જ ભૂલ થઈ ગઈ હતી. આ ક્ષારી એટલે બેઝ અને અમ્લી એટલે એસિડિક. આ મેં એટલે લખ્યું છે પીએચ, પોટેન્શિયલ હાઇડ્રોજન. અને પોટેન્શિયલ હાઇડ્રોજન અને આ પાણીનો વિષય છે ને લખ્યું.
હવે 80% સારી બે જ ખોરાક આજે 7.3 કરતા વધારે તમારે પાણી લેવું જોઈએ, અને જો એસિડિક હોય ને તો 7.3 કરતા ઓછું લેવું જોઈએ, એટલે શરીરને ખોટો લોડ ન પડે. હવે આપણે પ્રોટીનમાં એમિનો એસિડ હોય, એ પ્રોટીનમાં એમિનો એસિડ એ શરીરને ઉપયોગી નથી, તો આ યકૃતમાં એને પેશાબ દ્વારા બહાર કાઢી અને શરીરને નિરોગી અને સ્વસ્થ કરે છે. યકૃતનું બીજું એક કામ છે. યકૃતની હું ડીપમાં એટલે કહું છું કે આપણે બગાડીએ છીએ તો શરીરમાં ત્રણ પાર્ટને બગાડે તમે હેરાન થઈ જાઓ. એક તો પહેલું કયું બગાડીએ આપણે? હૃદયને. બીજું કયું બગાડીએ? કિડની. અને બીજું કયું બગાડીએ? લીવર. લીવરનું બીજું બેસ્ટ કામ કયું છે ખબર તમને? લોહી હોય ને તમારું લોહી, એને જાળવવાનું પણ કામ કરે અને એને જામતું અટકાવવાનું પણ કામ કરે. અને આપણે હમણાં વાત કરીએ ને કે ઝેરી તત્વો બહાર કાઢવાનું પણ કામ કરે. અને બીજું બેસ્ટમાં બેસ્ટ કયું કામ છે ખબર છે? તમારા શરીરમાં રક્ત કણો જે નાશ પામ્યા હોય ને, એ રક્ત કણોને બહાર કાઢવાનું કામ કરે. હવે આપણે આ વાત થઈ આ શિડ્યુલની. હવે આપણે 5 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધી આપણે અત્યારે કયો ખોરાક નાખીએ શરીરમાં? તમે જુઓ, આમાં ફાસ્ટ ફૂડ કે પીઝા કે બર્ગર એમાં ક્યાંય વાત આવી? આ સાયકલ પ્રમાણે તો તમારે પાણી લેવાનું 7 વાગ્યા પછી ન લેવું જોઈએ, ઓછું કરવું જોઈએ. એટલે કિડનીને મૂત્રાશયને મૂત્રપિંડને ખોટું લોડ ન પડે એટલે પાણી ઓછું કરવું જોઈએ. આ ટ્રિપલ બંધનની વાત કરી, ટ્રાન્સપોર્ટેશન અને ડ્રેનેજની વાત કરી, આ પિત્તાશયની વાત કરી. હવે આ દરમિયાન અત્યારના વાતાવરણ પ્રમાણે કયો ખોરાક નાખીએ તમે વિચાર કરો? કયો ખોરાક નાખીએ? હું તો એમ કહું ને કે આપણે આજે ક્લબનું માધ્યમ મળ્યું છે, તમારે 2 હાથમાં લાડવા રાખવા જોઈએ. સવારનો લાડવો ચંદ્ર એટલે બાપાનો લાડવો રાખવાનો, અને બપોર પછીનો જે સૂર્યાસ્તનો લાડવો છે એ માનો લાડવો રાખવાનો. કોઈની તાકાત નથી એટલે લાડવો એટલે સવારમાં જે નાસ્તો કરીએ ને એ બાપાને આધારે, બાપને ધ્યાનમાં રાખી લાડવો રાખવાનો. અને સાંજનો લાડવો છે માના આધારે સાંજનો પણ ખોરાક લેવાનો. એટલે 2 હાથમાં લાડવા રાખો ને તમે તાકાત નથી કે તમારો તંદુરસ્તી જળવાય નહીં. સવારમાં પણ નાસ્તો કરો, સાંજે પણ નાસ્તો કરો, અને બપોરે છે ને પૌષ્ટિક જે તમારે ખાવું હોય ને, બપોરનું જે ભોજન છે ને, આપણે કાલે સૂર્ય ના શિડ્યુલમાં હૃદય ક્યારે કામ કરે? 11 થી 1. ત્યારે તમારે છે ને પૌષ્ટિક આહાર જે તમારે ખાવો હોય ને એ ખાવાનો. અરે બીજું મને યાદ આવ્યું કે અત્યારના જે પ્રસંગો છે ને, અને આજથી વર્ષો પહેલાના પ્રસંગોનો સમય કયો હતો? બપોરે પહેલા પ્રસંગો આપણા થતા હોડવા કરતા ક્યારે કરતા હતા? બપોરે કરતા હતા. અને અત્યારના પ્રસંગો કોઈની તંદુરસ્તી ન જળવા, લાવો ગેરંટી સાથે કહો. અને પહેલા જે પ્રસંગો કરતા હતા આપણા વડવા, એ પ્રસંગોનો ખોરાક કેવો હતો? સાદો હતો. અને અત્યારે હવે સાંજે તમે ખાવ છો ને એ દરમિયાન તમે પ્રસંગનું ખાવું જ જો એમ કહો તો હું ખાવું તો ચાલે. પ્રસંગોમાં જો બપોરે જમવાનું બનાવે ને તો પેટ ભરીને ખાજો, અને સાંજના પ્રસંગોમાં તમે જાઓ ને
તો દાળ ભાત કે બીજું સલાડો નહીં ખાજો, પણ બીમાર પડવાનું કામ નહીં કરતા. આમાં કાંઈ ખોરાકની વાત જ નથી આવતી. તમે જુઓ આ ચાર્ટમાં, તમે જુઓ. એટલે તમે આ શેડ્યુલ જળવાય ને તો તમે તંદુરસ્ત રહો. હવે આ ચંદ્ર છે ને, ચંદ્ર એ કે આ સવાર આપણે કાલે વાત જે કરી હતી, સવારથી વાત હતી એટલે તમારે જાગવાની વાત હતી. આ ચંદ્ર છે ને, ચંદ્ર એ સૂર્યાસ્તની વાત છે એટલે આપણે ટોપિક છેલ્લે લીધો. જેવો સૂર્યાસ્ત થાય ને એટલે તમારા આંખની અંદર જે રેટિના હોય, રેટિના SCN એટલે સેન્ટ્રલ ક્લોકને આદેશ આપે, અને સેન્ટ્રલ ક્લોકને આદેશ આપ્યા પછી એની પછી એક આપણા વટાણા જેવડી પિનિયલ ગ્લાન્ડ આવે, એટલે એને કુદરતીમાં પ્રકાશ સંવેદિત ગ્રંથિ. જ્યારે તમને સૂર્યાસ્ત થાય ને એટલે SCN જાણ કરે, અને આ પિનિયલ ગ્રંથિ છે ને, પિનિયલ ગ્રંથિ મેલાટોનિન નામનું એક દ્રાવ્ય કરે, દ્રાવ્ય પેદા કરે, એટલે તમને નીંદર આવે. અને જ્યારે એ દ્રાવ્ય પેદા કરે ને, એ દ્રાવ્ય પેદા કર્યા પછી તમારે નીંદર શરૂ થઈ જાય. અને એ દ્રાવ્ય નો અણસાર પૂરો ક્યારે થાય? કારણ આપણે વાત કરતા હતા ને, બ્રહ્મ મુહૂર્ત પહેલા તમને સૂર્ય ઉદય થાય ને એટલે શરીરને એવો સંકેત મળવા મળે કે ભાઈ હવે સૂર્ય ઉદય થયો છે, તો મેલાટોનિન નામનું જે દ્રવ્ય છે ને ઓછું કરી નાખે એટલે તમારી નીંદર ઉડી જાય. એવી સાયકલ ગોઠવી જાય. એટલે તમે તંદુરસ્તી જાળવી હોય ને તો 2 હાથમાં લાડવા રાખજો. સવારનો નાસ્તો જે કરાવ્યો એ નાસ્તો સવારે પણ લેજો અને સાંજે પણ લેજો. અને બપોરે તમે પૌષ્ટિક ખોરાક ખાઓ. કોઈની તાકાત નથી કે તમારે તંદુરસ્તી ન જળવાય. એટલે આ શેડ્યુલ તમે ખાસ જોજો. આ 5 થી 1 એ દરમિયાન કોઈ ફાસ્ટ ફૂડ, અત્યારની જે હાટલી ખુલી છે ને, કેવી ખુલી છે ભાઈ? ફાસ્ટ ફૂડ વાળી ખુલી છે. અને આ સાયકલમાં ફાસ્ટ ફૂડ, હેવી ખોરાક ની એમાં કઈ વાત જ નથી. અને આ ખોરાક ખાવામાં જો તમે કંટ્રોલ રાખો ને તો આ લીવર ને, આ પિત્તાશય ને, મૂત્રપિંડ ને, મૂત્રાશય ને જે બીજા અવયવો છે ને એને કામ કરવાનું ઓછું થઈ જાય. તમે એને કામ વધારે કરાવો ને એટલે શું થાય ખબર છે? આ 24 કલાકની સાયકલ દરમિયાન એકબીજા અવયવો છે ને એકબીજાને સપોર્ટ કરે છે. અને બગડવાનું કામ ખબર છે વડીલ? જ્યારે કોઈ પણ અવયવ એકબીજાને સપોર્ટ કરવાનું બંધ કરે એટલે અવયવ બગડી જાય. સાદી ભાષા છે, બીજું કઈ આમાં શેડ્યુલ જે હોય ને એ શેડ્યુલમાં ઓલો અભિયાન જોડે ન રહે ને એટલે બગડી જાય. એટલે પછી શું કહે ખબર છે? મારે પિત્તાશય કટાવવું પડશે, મારે કિડની હરકી કરાવવી પડશે, પણ હરકી કરાવવી જ પડે. તે નકરું ઝેર જ નાખ્યો છે. એટલે આજે બીજા વિભાગનો ટોપિકમાં મને જેટલું જ્ઞાન હતું એટલું મેં આપવા પ્રયત્ન કર્યો છે. અને 1 મિનિટ આ તો આમાં વાત થઈ ગઈ ને, આ ચાઇનીઝ ચાર્ટ. હવે અંગનું કાર્યનો સમય આપણે વાત કરી. અહીંયા પાણીમાં મૂત્ર છે ને, મૂત્રપિંડ એનો સમય 3 થી 7 ટોટલ, 3 થી 5, 5 થી 7 એનો ક્યાં પાણી આપ્યું છે. આગનો સમય છે હૃદયપટ અને ત્રિપલ પત્ર આપણે વાત કરી ને, એનો સમય 7 થી 9 ને 9 થી 11. આ સમય તમારે સૂઈ જવું જોઈએ. આ સુવાનો સમય છે. એમ કે જે ટ્રિપલ આપણે વાત કરી ટ્રાન્સપોર્ટેશન ને, હૃદયનું ઝાકળ ને આપણે કરીને ડ્રેનેજ લાઈન ને, એ તમારે ચોખ્ખાઈ કરવાનું કામ કરે ને કે આ દરમિયાન તમારે સૂઈ જ જવું જોઈએ. અને લાકડું, આ
હાટું છે, પિત્તાશય અને યકૃત. હવે આ સાયકલ ને સમજવા માટે તમારે કરવાનું છે શું ખબર છે? 3 જ વસ્તુ કરવાની છે. અને 3 વસ્તુ કરવા માટે એને આપણે જ્યારે કાલ માઇન્ડસેટ ની વાત કરીશું ને, એ 3 વસ્તુ હું આપીશ. એ 3 વસ્તુને ફોલો કરે ટોટલ વસ્તુ ફોલો થઈ જાય. તો અત્યારથી કહી દઉં છું, 15 મિનિટ સૂર્યની હાજરીમાં તમારે બેસવાનું, ચાલવાનું, એ કરવાનું. બીજો પોઈન્ટ છે વહેલા સૂઈ જવાનું ને વહેલું જાગી જવાનું. આ 3 પોઈન્ટને તમે ફોલો કરો ને, ઓટોમેટિક તંદુરસ્તી જળવાય. તો સૌ નિરોગી રહો, તંદુરસ્ત રહો અને બધાને સુખી રાખે, તંદુરસ્ત રાખે એવી ભાવના સાથે મારા વાતને પૂર્ણ કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.